ગૌરવવંતુ ગુજરાત ખીલતું ખીલતું ગમીરવંતુ ગુજરાત આપણું આપણું ગૌરવવંતુ ગુજરાત ખીલતું ગમીરવંતુ ગુજરાત વિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ વિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ ગાઈએ ગુજરાત ગાથા ગુજરાત ગાથા ગાઈએ ગુજરાત ગાથા ગુજરાત ગાથા. નમસ્કાર. આપણે એક સ્થળેથી બીજા સ્થળે જવું છે તો આપણે પગપાળા જઈશું અથવા વાહનનો ઉપયોગ કરીને જઈશું. આપણે પગપાળા શેની પર ચાલશું? આપણે વાહન શેની પર ડ્રાઈવ કરીશું? રસ્તા પર ચાલતા જતા હોઈએ કે આપણા વાહન પર જતા હોઈએ, એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે આપણે રસ્તાઓનો ઉપયોગ કરીશું. આ એકદમ સ્વાભાવિક છે. આવું સદીઓથી ચાલી રહ્યું છે. પરિણામે રસ્તાઓ માનવ જીવન અને માનવ સભ્યતા સાથે એટલી હદે વણાઈ ચૂક્યા છે કે રસ્તાઓનું અસ્તિત્વ આપણા માટે અત્યંત સહજ છે અને કદાચ એટલે જ આપણને રસ્તાઓનું મહત્વ નથી ખબર. હવે ધારી લો, એક સેકન્ડ માટે ધારી લો કે રસ્તાઓનું અસ્તિત્વ જ ના હોત તો? હા, રસ્તાઓ જ ના હોત તો? કલ્પના કરો, મંદિરો, પરિચિતો કે સગાઓના ઘર, શાળાઓ, હોસ્પિટલો, બગીચાઓ તરફ દોરી જતા કોઈ રસ્તાઓ કે એક શહેરથી બીજા શહેરને જોડતા કોઈ ધોરીમાર્ગોનું અસ્તિત્વ જ નથી. આવા સંજોગોમાં એક સ્થળેથી બીજા સ્થળે કેવી રીતે જઈ શકાશે? વિચારશો તો મગજ કામ કરવાનું બંધ કરી દેશે. રસ્તાઓ એ હદે આપણા જીવન સાથે, માનવ સભ્યતા સાથે જોડાઈ ગયા છે, વણાઈ ગયા છે. પરિવહન એ માનવ સભ્યતાનો આધાર છે. એનાથી આપણે એકબીજા સાથે જોડાઈએ છીએ, સીમાડાઓ વટાવીએ છીએ અને વિકાસ પામીએ છીએ. માનવ તેમજ વસ્તુઓના પરિવહન માટે વિશ્વમાં મુખ્ય 4 રીતો છે: હવાઈ માર્ગ, દરિયાઈ માર્ગ, રેલવે અને રસ્તાઓ. હવાઈ માર્ગ, દરિયાઈ માર્ગ અને રેલવેનું પોતાનું આગવું મહત્વ, ઉપયોગ અને અનિવાર્યતા છે. પણ આ બધી રીતોમાં સૌથી વધુ મહત્વના છે રસ્તાઓ. રસ્તાઓ પરિવહનનું સૌથી સરળ સ્વરૂપ છે અને સાથે સાથે રસ્તાઓ પરિવહન માટે સૌથી અસરકારક અને અનિવાર્ય પણ છે. પરિવહન માટે વપરાતી બીજી રીતો કરતાં રસ્તાઓ વધારે વ્યાપક અને અસરકારક છે. આ વાત રસ્તા વગરની દુનિયાની કલ્પના કર્યા પછી તમે તરત સ્વીકારી જ લેશો. રસ્તાઓ વગર માનવ સભ્યતા અને માનવ સંસ્કૃતિનો વિકાસ અશક્ય છે. જે તે પ્રદેશ અને જે તે દેશનો વિકાસ પણ રસ્તાઓ વગર અશક્ય છે. જ્યાં જ્યાં રસ્તાઓનું નિર્માણ થયું હશે ત્યાં ત્યાં વિકાસ જોવા મળશે જ અને પ્રજાની સુખાકારીમાં વધારો થશે જ. રસ્તાઓ એટલે રોડ નેટવર્કનું આટલું મહત્વ છે. સમૃદ્ધ ગુજરાતમાં રોડ નેટવર્ક અસરકારક અને વ્યાપક છે. ગુજરાત રાજ્યના આ અસરકારક અને વ્યાપક રોડ નેટવર્કનો આપણે પરિચય મેળવીએ. રસ્તાઓ દેશની હસ્તરેખાઓ છે.
આ હસ્તરેખાઓ જેટલી વધારે હશે, પ્રજાની સુખાકારી એટલી વધશે અને આર્થિક વિકાસ એટલો વધારે ઝડપથી થશે. જે પણ દેશ અને પ્રદેશમાં રોડ નેટવર્ક સારું હશે, એ દેશ અને પ્રદેશ વિકાસ પામ્યો જ હશે. ગુજરાત પશ્ચિમ ભારતનું સમૃદ્ધ રાજ્ય અને ગુજરાતની સમૃદ્ધિના કારણોમાંનું એક કારણ છે વૈજ્ઞાનિક ઢબે વિકસાવવામાં આવેલું રોડ નેટવર્ક. આ રોડ નેટવર્કમાં પ્લાન રોડ્સ અને નોન પ્લાન રોડ્સનો સમાવેશ થાય છે. સરકારશ્રી દ્વારા રોડ ડેવલપમેન્ટ પ્લાન અંતર્ગત જરૂરિયાત મુજબની જમીન સંપાદન કરી નવા જ અલાઇનમેન્ટ મુજબ પાકો રોડ બનાવવામાં આવે એને પ્લાન રોડ્સ કહેવાય છે. નેશનલ હાઈવે, એક્સપ્રેસવે વગેરે પ્લાન રોડ્સ છે. જ્યારે જે રસ્તાઓ સ્થાનિક જરૂરિયાત મુજબ નાના ગામડાઓ અથવા પરાને મુખ્ય રસ્તાઓ સાથે જોડવા ઉપલબ્ધ પહોળાઈમાં જમીન સંપાદન કર્યા વિના બનાવેલા હોય એને નોન પ્લાન રોડ્સ કહેવાય છે. ઉપરાંત જે રસ્તાઓનું સૌથી ઉપરનું લેયર કે ટોપિંગ ડામર અથવા સિમેન્ટ કોન્ક્રીટનું હોય તેવા રસ્તાઓ સરફેસ્ડ રોડ કહેવાય છે. ગુજરાત હાલ કુલ 1,32,000 કિલોમીટર કરતાં વધુ કિલોમીટરનું વ્યાપક રોડ નેટવર્ક ધરાવે છે, જેમાં 80,000 કિલોમીટર કરતાં વધુ પ્લાન રોડ્સ અને 52,000 કિલોમીટર કરતાં વધુ નોન પ્લાન્સ રોડ્સનો સમાવેશ થાય છે. આ રોડ નેટવર્ક સમગ્ર દેશમાં સૌથી વ્યસ્ત રોડ નેટવર્ક છે. ગુજરાતના વ્યાપક રોડ નેટવર્કનું વર્ગીકરણ આ મુજબ થાય છે: નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, મુખ્ય જિલ્લા માર્ગ, અન્ય જિલ્લા માર્ગ, ગ્રામીણ માર્ગ. ગુજરાતમાં હાલ કુલ 6,722 કિલોમીટરના નેશનલ હાઈવે, 15,738 કિલોમીટરના સ્ટેટ હાઈવે, 20,153 કિલોમીટરના મુખ્ય જિલ્લા માર્ગ, 10,052 કિલોમીટરના અન્ય જિલ્લા માર્ગ અને 28,041 કિલોમીટર ગ્રામીણ માર્ગનો વ્યાપક અને ગુણવત્તાયુક્ત પ્લાન રોડ નેટવર્ક અસ્તિત્વ ધરાવે છે. ગુજરાતના રોડ નેટવર્કમાં સતત વધારો થઈ રહ્યો છે. આંકડાઓની જ વધુ વાત કરીએ તો ગુજરાતમાં કુલ પ્લાન રોડના 26% જેટલા રસ્તાઓ રાજ્ય ધોરીમાર્ગો છે, જે મહારાષ્ટ્રના કુલ પ્લાન રોડના 18% રાજ્ય ધોરીમાર્ગો, આંધ્રપ્રદેશના 13% રાજ્ય ધોરીમાર્ગો અને કર્ણાટકના 8% રાજ્ય ધોરીમાર્ગો કરતાં નોંધપાત્ર રીતે વધારે છે. ગુજરાતમાં રસ્તાઓની ગીચતા પણ નોંધનીય છે. ગુજરાતમાં પ્રતિ લાખની વસ્તીએ 146 કિલોમીટર રોડ છે, જે ભારતીય સરેરાશ પ્રતિ લાખ વસ્તીએ 126 કિલોમીટર રોડ કરતાં વધારે છે. સમગ્ર ભારતમાં કુલ રસ્તાઓની સરખામણીએ સરફેસ્ડ રોડની ટકાવારીમાં પણ ગુજરાત ખૂબ આગળ છે. આંકડાઓ દર્શાવે છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારનો રોડ અને મકાન વિભાગ નવા રસ્તાઓ બનાવવા માટે તો કાર્યરત છે જ, અને એની સાથે રસ્તાઓની ગુણવત્તા જાળવી રાખવા ઉપર પણ એટલું જ ધ્યાન આપે છે, જેને પરિણામે ગુજરાતના રસ્તાઓની સારી ગુણવત્તાની નોંધ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ લેવામાં આવી છે. વર્લ્ડ બેંકના એક રિપોર્ટમાં ગુજરાતના રસ્તાઓની ગુણવત્તાઓના વખાણ કરતા કહેવામાં આવ્યું છે કે ગુજરાતના રાજ્ય ધોરીમાર્ગો આંતરરાષ્ટ્રીય ઇચ્છનીય સ્તર કરતાં પણ વધુ સારા છે. વર્લ્ડ બેંકના એક બીજા રિપોર્ટમાં રસ્તાઓના નિર્માણ અને જાળવણીમાં ગુજરાત રાજ્યના રોડ અને મકાન વિભાગે ભજવેલી ભૂમિકાના વખાણ કરવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે રાજ્યનો રોડ અને મકાન વિભાગ અત્યંત પ્રોફેશનલી એટલે કે વ્યવસાયિક રીતે રસ્તાઓના પ્રોજેક્ટ હાથ ધરે છે અને એવી જ રીતે પૂર્ણ કરે છે, તેમજ અમલીકરણ, પૂર્ણતા અને પરિણામોના માપદંડોમાં ગુજરાત બીજા રાજ્યો કરતાં આગળ છે. રાજ્યનું રોડ અને મકાન મંત્રાલય ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી પોતે સંભાળે છે અને પરિણામે
એમના અસરકારક નેતૃત્વમાં રાજ્યમાં ગુણવત્તાયુક્ત રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને વેગ મળ્યો છે. પરિણામે ગ્રામીણ વિસ્તારોમાં, શહેરી વિસ્તારોમાં નવા રસ્તાઓ બની રહ્યા છે. ગામો અને શહેરોને જોડતા નવા હાઈવે બની રહ્યા છે. નગરો અને શહેરોના ટ્રાફિકને ઘટાડવા અને હાઈવે પર આવાગમન ઝડપી અને સરળ બનાવવા એકદમ વ્યૂહાત્મક રીતે બાયપાસ બની રહ્યા છે. તેમજ રસ્તાઓ અને હાઈવે પર ઠેર ઠેર ફ્લાયઓવર અને અંડરપાસ જોવા મળે છે. આ બધાને કારણે સઘન રોડ નેટવર્ક બને છે. તેમજ રોડ પર વાહનોનું આવાગમન ઝડપી, સુગમ અને સરળ બને છે. ગુજરાત ગાથા. રત્નાકર અરબ સાગર જેના ચરણ પખાડે છે તેવું દ્વાદશ પૈકીનું પ્રથમ અને સુપ્રસિદ્ધ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાના સાનિધ્યમાં 24 થી 26 ફેબ્રુઆરી 2025 સુધી યોજાઈ રહ્યો છે સોમનાથ મહોત્સવ. કળા દ્વારા આરાધનાનો અલૌકિક ઉત્સવ. ત્રિદિવસીય મહોત્સવમાં સવારે યોજાશે સેમિનાર તેમજ રાત્રે દેશના પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ કલાકારો દ્વારા કરવામાં આવશે આરાધના. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે માનનીય પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા તથા અન્ય ગણમાન્ય અતિથિઓની ઉપસ્થિતિમાં થશે ભવ્ય શુભારંભ. આવો મહાશિવરાત્રિની રાત, જ્યાં મહોત્સવ દરમિયાન પ્રદર્શન, સંગમ આરતી, મહાપૂજન અને પાલખી યાત્રા જેવા આકર્ષણો કરાવશે શિવમય થયાની અનુભૂતિ. પધારો સોમનાથ મહોત્સવમાં. ગુજરાત ગાથા. ગુજરાતમાં 99% જેટલા મહેસૂલી ગામો રસ્તાઓ દ્વારા જોડાયેલા છે. તેમજ તાલુકા સ્થળો પણ મુખ્ય માર્ગો સાથે જોડાયેલા છે. રોડ નેટવર્ક બાબતે ગુજરાતની આ ખૂબ મોટી સિદ્ધિ છે. ગુજરાતમાં ઉપલબ્ધ વ્યાપક રોડ નેટવર્કના કારણે આવાગમન સરળ અને ઝડપી બન્યું છે. ગુજરાતના ઝડપી અને સર્વાંગી વિકાસ માટે રોડ નેટવર્ક પર ખૂબ ભાર મૂકનારા તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વના કારણે આ સઘન અને વ્યાપક રોડ નેટવર્ક ગુજરાતમાં જોવા મળે છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારે એમના ધ્યાન પર આવ્યું હતું કે ગુજરાતના મુખ્ય ધોરીમાર્ગોની આસપાસ જ વધારે વિકાસ થયો છે, જ્યારે રાજ્યના બીજા વિસ્તારો વિકાસ અને સારી રોડ કનેક્ટિવિટીથી વંચિત છે. આથી એમણે ડેટા આધારિત તેમજ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિક ઢબે રોડ નેટવર્ક વિકસાવવા આદેશ આપ્યો, જેને પરિણામે વર્ષ 2003માં સેટેલાઇટ ઇમેજીસ, ડેટા અને મેપિંગ જેવી અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને રાજ્યમાં પ્રથમ વખત વ્યૂહાત્મક અને વૈજ્ઞાનિક રીતે રસ્તાઓનું નેટવર્ક તૈયાર કરવાનું શરૂ થયું. હાઈ રેઝોલ્યુશન ઇન્ડિયન રિમોટ સેન્સિંગ સેટેલાઇટ ઇમેજીસનો ઉપયોગ કરીને રાજ્યના હાલના તાલુકાઓ તેમજ જિલ્લાઓમાં ઉપલબ્ધ રસ્તાઓ, રાજ્ય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો, રેલવે લાઇનો, જળાશયો, વન વિસ્તારો, માઇનિંગ ક્ષેત્રો વગેરેનો ડેટા જનરેટ કરવામાં આવ્યો હતો. એકવાર ડેટા જનરેટ થઈ ગયા પછી અન્ય સંબંધિત માહિતી સાથે ડેટાને વિઝ્યુલાઇઝ કરવા માટે એક સિસ્ટમ વિકસાવવામાં આવી હતી. ડેટાનો ઉપયોગ કરીને GIS આધારિત પ્લેટફોર્મ વિકસાવવામાં આવ્યું હતું, જ્યાં ડેટા એનાલાઇઝ કરી રોડ નેટવર્કનું વૈજ્ઞાનિક ઢબે આયોજન કરવામાં આવ્યું. અગાઉ રસ્તાઓના અલાઇનમેન્ટનું કામ મેન્યુઅલ કરવામાં આવતું હતું, જેમાં મહિનાઓ લાગી જતા હતા. પરંતુ સેટેલાઇટ મેપિંગ જેવી અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ડેટાને વિઝ્યુલાઇઝ કરીને રસ્તાઓનું અલાઇનમેન્ટ વધુ કાર્યક્ષમ, વૈજ્ઞાનિક, અસરકારક અને ઝડપી થઈ શક્યું. હાઈ રિઝોલ્યુશન ઇન્ડિયન રિમોટ સેન્સિંગ સેટેલાઇટ ઇમેજીસની મદદથી ઉપલબ્ધ ડેટા એનાલાઇઝ થઈ ગયા પછી કેન્દ્ર સરકારની ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ કોરિડોર પ્રોજેક્ટની તર્જ પર રાજ્યના એક છેડાથી બીજા છેડા સુધી
ઝડપી અને સરળ પરિવહન સુનિશ્ચિત કરવા રાજ્ય સરકારે ગુજરાતને ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સાથે જોડવાની યોજના તૈયાર કરી. આ હેતુ સાકાર કરવા રાજ્ય સરકારે પ્રગતિ પથ યોજના અમલમાં મૂકી હતી. પ્રગતિ પથ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિઝન છે. પ્રગતિ પથ યોજનાનો ઉદ્દેશ ટ્રાઇબલ બેલ્ટના દરિયાકાંઠાના તેમજ ઔદ્યોગિક અને ગ્રામીણ વિસ્તારોને મુખ્ય પ્રવાહના વિસ્તારો સાથે જોડવાનો હતો. આ યોજના હેઠળ રાજ્ય સરકારે 9 જેટલા લાંબા અંતરના હાઈ સ્પીડ કોરિડોર વિકસાવ્યા છે, જે આ મુજબ છે: પીપાવાવ અંબાજી આબુ, રાધનપુર શામળાજી, નારાયણ સરોવર દાહોદ, ડાકોર દ્વારકા, સુરત આહવા, વાપી શામળાજી, દહેજ સાગબારા, દ્વારકા ભાવનગર, વાવ થરાદ નર્મદા ડેમ. કુલ 2,488 કરોડના ખર્ચે પ્રગતિ પથ હેઠળ 3,710 કિલોમીટર રોડનું નિર્માણ કરવામાં આવ્યું. આ પ્રગતિ પથ પર સરેરાશ 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાહન હંકારી શકાય છે. પરિણામે રાજ્યના એક છેડેથી બીજા છેડે 7 કલાકમાં પહોંચી શકાય છે. પરિણામે આવાગમન સરળ બને છે, ઈંધણનો બચાવ થાય છે, પ્રદૂષણ ઘટે છે, સમય બચે છે અને વિકાસને ગતિ મળે છે. ભારત જેવા કૃષિપ્રધાન દેશમાં ખેડૂતોની આજીવિકા તેમના ખેત ઉત્પાદનોને સમયસર બજારો સુધી પહોંચાડવા પર આધારિત છે. આ વાતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા કિસાન પથ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો હેતુ ગુણવત્તાયુક્ત રોડ નેટવર્ક પૂરું પાડી ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરતા લોકોના આવાગમનને સરળ બનાવવાનો છે. કિસાન પથ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારના 7,830 કરતાં વધુ કિલોમીટરના રસ્તાઓ પહોળા કરી રીસરફેસ કરી એને સુધારવામાં આવ્યા, જેનો લાભ 3,364 જેટલા ગામોને મળ્યો. વધુમાં પ્રવાસી સ્થળોને વધુ સારી રીતે કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવા પ્રવાસી પથ જેવી યોજનાઓ અને વિકાસ પથ જેવી યોજનાઓ પણ શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો હેતુ નગરપાલિકાઓ, શહેરી વિસ્તારો, શહેરો અને મેગા સિટીમાંથી પસાર થતા રાજ્યના રસ્તાઓનું આધુનિકીકરણ કરવાનો છે. પ્રવાસી પથ યોજના હેઠળ 76 પર્યટન સ્થળોને આવરી લેતા 1,100 કિલોમીટરના રસ્તાઓને અપગ્રેડ કરવામાં આવ્યા. તેમજ વિકાસ પથ યોજના હેઠળ 131 નગરપાલિકાઓ અને 4 મ્યુનિસિપલ કોર્પોરેશન્સને આવરી લેતા 551 કિલોમીટરના રસ્તાઓને અપગ્રેડ કરવામાં આવ્યા. રસ્તાઓની શ્રેષ્ઠ માળખાકીય સગવડોના નિર્માણ માટે ખૂબ મોટા પ્રમાણમાં રોકાણની જરૂર પડે છે. સરકાર પ્રદેશના સર્વાંગી વિકાસ અને નાગરિકોની સુખાકારી માટે પ્રયત્નશીલ હોવાથી માત્ર રોડ નેટવર્કની માળખાકીય સગવડોના નિર્માણ પાછળ 1 હદથી વધુ રૂપિયા ના ખર્ચી શકે. એટલે વિકાસની ગતિ જાળવી રાખવા રોડ નેટવર્ક નિર્માણ માટે પણ ખાનગી ભંડોળ મેળવવું જરૂરી બને છે, જેને માટે રાજ્ય સરકારે રોડ નેટવર્કના વિકાસ માટે સતત નવીન અભિગમ અપનાવ્યો હતો. અને આ અભિગમને કારણે જ ગુજરાત ભારતનું પહેલું એવું રાજ્ય બન્યું જેણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં ખાનગી ક્ષેત્ર સાથે ભાગીદારી કરવાનું શરૂ કર્યું, જેને પરિણામે રાજ્યમાં રોડ નેટવર્ક ઝડપી અને પ્રભાવશાળી રીતે વધ્યું. ગુજરાતના આ વ્યાપક રોડ નેટવર્કમાં કેટલાક હાઈવે ખૂબ અગત્યના છે, જેમાં મોખરે છે નેશનલ હાઈવે 48 એટલે કે NH48. આ હાઈવે પહેલા નેશનલ હાઈવે 8 એટલે કે NH8 તરીકે ઓળખાતો હતો. ભારતની રાજધાની દિલ્હી અને ભારતના આર્થિક હબ મુંબઈને જોડતો 2,800 કિલોમીટર લાંબો આ નેશનલ હાઈવે 48 દેશનો સૌથી વ્યસ્ત હાઈવે છે. આ હાઈવે ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત જેવા મુખ્ય શહેરોને જોડે છે. આ હાઈવેના મોટાભાગના રસ્તાઓ 6 લેનના છે.
આ હાઈવે પર રોજના 60,000 વાહનો સરળતાથી પસાર થાય છે. ગુજરાતના 2 મુખ્ય શહેરોને જોડતા અમદાવાદ વડોદરા એક્સપ્રેસવેનું પણ આગવું મહત્વ છે. આ એક્સપ્રેસવેનું નામ મહાત્મા ગાંધી એક્સપ્રેસવે છે. વર્ષ 2004માં લોકાર્પિત આ એક્સપ્રેસવે ભારતનો પહેલો એક્સપ્રેસવે છે. એટલે જ એ નેશનલ એક્સપ્રેસવે 1 તરીકે ઓળખાય છે. 91.3 કિલોમીટર લાંબો આ એક્સપ્રેસવે ગોલ્ડન ક્વોડ્રિલેટરલ એટલે કે સુવર્ણ ચતુર્ભુજનો એક ભાગ છે. આ એક્સપ્રેસવેને કારણે 2 શહેરો વચ્ચેની મુસાફરીનો સમય 2.5 કલાકથી ઘટીને માત્ર 1 કલાકનો થઈ ગયો. કુલ 4 લેન ધરાવતો આ એક્સપ્રેસવે ઝડપી અને સરળ મુસાફરીનો અનુભવ આપે છે. નડિયાદ ખેડા અને આણંદ ખાતે એમ 2 એક્ઝિટ લૂપ ધરાવતા આ એક્સપ્રેસવે પર તમામ પ્રકારના 2 અને 3 વ્હીલર્સ વાહનોની મનાઈ છે. એક્સપ્રેસવે પર 2 અને 3 વ્હીલર વાહનો અને પશુઓના પ્રવેશને રોકવા માટે ફેન્સિંગ કરવામાં આવ્યું છે. તેમજ કોઈ પણ અવરોધ વગર વાહનોનું આવાગમન થઈ શકે એટલા માટે આ એક્સપ્રેસવે પર અંડરપાસ અને ફ્લાયઓવર બનાવવામાં આવ્યા છે. ભારતના સૌથી મનોહર કુદરતી સૌંદર્ય ધરાવતા હાઈવેઝમાંનો એક હાઈવે ગુજરાતમાં છે અને એ છે સોમનાથ દ્વારકા કોસ્ટલ હાઈવે તરીકે ઓળખાતો નેશનલ હાઈવે 51 એટલે કે NH51. ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારિકા અને 12 જ્યોતિર્લિંગમાં સમાવિષ્ટ સોમનાથ મંદિરને જોડતો આ કોસ્ટલ હાઈવે 233 કિલોમીટર લાંબો છે. ભારતનો આ સૌથી લાંબો કોસ્ટલ હાઈવે ગણાય છે. આ કોસ્ટલ હાઈવે પરની મુસાફરી રોમાંચક અનુભવ આપે છે. દરિયાની સમાંતર ચાલતા આ હાઈવેની મુસાફરી એકદમ સુંદર નયનરમ્ય દ્રશ્યોને કારણે યાદગાર બની જાય છે. ગ્રામીણ રસ્તાઓ હોય કે શહેરી રસ્તાઓ, તટીય રસ્તાઓ હોય કે જંગલ વિસ્તારના રસ્તાઓ, બાયપાસ રોડ હોય કે સરહદી વિસ્તારના રોડ, ફ્લાયઓવર હોય કે અંડરપાસ, વ્યૂહાત્મક અને વૈજ્ઞાનિક રીતે આ બધાનો સમાવેશ રોડ નેટવર્કમાં કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારનો રોડ અને મકાન વિભાગ ફક્ત એક સરકારનો વિભાગ નહીં, પરંતુ રાજ્યના નાગરિકો માટે પરિવાર બનીને નાગરિકો માટે ઉત્તમ ગુણવત્તાયુક્ત રોડ નેટવર્કના નિર્માણ અને એની જાળવણી માટે કટિબદ્ધ છે. આપણું ગૌરવવંતુ ગુજરાત ખીલતું ખમીરવંતુ ગુજરાત આપણું ગૌરવવંતુ ગુજરાત ખીલતું ખમીરવંતુ ગુજરાત વિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ વિધ ઉપલબ્ધિની ગાથા